તો કેમ છો બધા મિત્રો? સીતારામ. તો તમારું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. હું આજે આવી ગયો છું ઓફિસથી ઘરે હવે, અને મમ્મીને પાયલ બંને છે કિચનમાં. તો ચાલો આપણે જોઈએ કિચનમાં શું કરે છે એ લોકો. તો આજે તમને મારા મમ્મીનું પણ ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. તો ચાલો આપણે જઈએ રસોડામાં. તો મિત્રો આ છે મારા મમ્મી. મમ્મી તમે શું બનાવો છો? હલવો બનાવું છું. બરોબર. ગાજરનો હલવો બનાવું છું. હાલો મિત્રો, કેમ છો? મજામાં? આ છે એનો માવો અને કાજુ બદામ દ્રાક્ષ સમારી લીધા છે. માવો છે. આમાં છે ને હજી દૂધ આવશે, માવો આવશે. બરોબર. ઘી થી અત્યારે ઘી મૂકીને બાફું છું પેલા તો, પછી અંદર દૂધ ને માવો આવશે, ખાંડ આવશે ને બાકી સૂકો મેવો. હવે આમાં માવો નાખી દીધો છે આપણે મિત્રો, અને સરસ મિક્સ કરી લેવાનો છે. હવે માવો નાખી દીધો છે, મિક્સ સરસ થઈ ગયો છે. હવે નાખશું થોડું દૂધ. હવે છે ને ધીમા તાપે એને બફાવા દેવાનો છે. બફાઈ જાય ગાજર એટલે અંદર સૂકો મેવો નાખી દેવાનો છે. અને પછી તમારે છૂટું રાખવો હોય તો છૂટો, લાડવા વાળવા હોય તો લાડવા વાળી શકો તમે ગાજરના, અને ઢાળી દો તો ઢાળીને ફ્રીજમાં મૂકી દો એટલે સરસ મજાની ગાજરની બરફી થઈ જાય. તો મિત્રો આ બાજુ પાયલ રસોઈની તૈયારી કરે છે. તો આપણે જોઈએ કે શું બનાવે છે રસોઈમાં. પાયલ શું છે રસોઈમાં જમવાનું? બટેટા પાવ બનાવવાના છે, તો તેના માટે તૈયારી કરું. કેમ છો બધા મિત્રો? સીતારામ. બરાબર. આ શું સમાવે? મરચા સમારું છું. બરાબર. તો જો તીખું ન થઈ જાય પાછું. તીખું થઈ જાય તો વાંધો નહીં, મજા આવશે ખાવાની. અત્યારે મોઢેથી બળશે ને, કાલે અમારે બધી છે ને ક્યાં મમ્મી? જો મિત્રો બધી બટેટા પૌવા વઘારવાની તૈયારી થઈ ગઈ છે, તો હવે વઘાર કરી લઈએ.
જો મિત્રો આ છે અમારા ઉપા આવી ગયા છે દુકાનેથી અત્યારે અને ફ્રેશ થઈને બેઠા છે. કેમ છો મિત્રો? મજામાં? સીતારામ. 1 વાગ્યો. હા 11:10 સુધી એ ગયો તો 1 વાગ્યા સુધી 2 જણા આવ્યા હતા સ્ટેજ શણગારવા. દાદા જે છે એ મારા ઉપરના ભાઈબંધ છે. દરરોજ અમારે અહીંયા દાદા આવે બેઠવા અને વાતો કરીએ. દાદા દરરોજ દાદા આવે બેઠવા. એને જો તમાકુ ખાવા આવે છે. ના ના એવું ન કહેવાય તમાકુ ખાવા આવે એવું. એક ગીત આવે છે ટીવી, બહુ જૂના જમાનાનું, રજવાડવું હોય અને ફોટોગ્રાફર ફોટા પાડવા જાય, બધાને આમ તડકામાં બેહાડે, કોથળો માથું ઓઢીને જોવે. ઓલા જૂના કેમેરા પેલા આવતા આપણે. ઘોડીવાળા હા કેમેરો ન ફરે, માણસને માણસને પહેરવાનો. હા એનું નામ ગીતનું નામ છે સાહેબા. ગીતનું નામ? હા પિક્ચરનો નથી, આલ્બમ ગીત કે કરાઓકે શોમાં. એ ફોટોગ્રાફર આમ અંદર નથી નામ જોવે ને તો રાણી સાહેબ હોય ને એનો પગ બહાર દેખાતો હોય. અમે એટલો પગ બહાર દેખાતો હોય એટલે ઓલો કેમેરામાંથી માથું કાઢી અને રાણી સાહેબ પગ ખેંચી લે રાણી સાહેબ. પણ પછી એને એમ થયું કે વાંધો નહીં, અહીં સુધી પગ ઉગાડવો હતો ને, હાડી લઈ અને આમ ઢાંકી પછી એને ફોટો પાડ્યો. ફોટો પાડી આખો તૈયાર કરી અને એ દેવા જાય. જાગીરદાર હોય કે રજવાડું હોય, આમ ઢાંકેલો હોય આખો ફોટો, આમ ખોલી અને આમ મૂકી અને બધાને બતાવે. હવે એ રાણી છે ને આ ફોટોગ્રાફર ઉપર એટલી આસક્તિ થાય, સાની માની બારીમાંથી જોતી હોય, બરોબર. પછી ઓલાની નજર આમ ઊંચે જાય ને, એને ચાંદીનો મોટો સિક્કો કાઢી હળવેક્ષાનો ઘા કર્યો, એને આમ ભેટ આપવા. હા બક્ષિસ ભેટ. આને લઈ લીધો હું, એટલે પછી એને તો મૂકી દીધો હું. પણ પછી રાણી જે એની ઉપર ફિદા થઈ ગઈ અને એ જે ગીત છે આખું સાહેબા સાહેબા, મસ્ત ગીત છે. એ સમયનો કે જયારે આવું કાંઈ નહોતું. ગયા બ્લેક એન્ડ વ્હાઈટ હશે ને? એ તો આ બધા ગીત છે ને તમારે ચેનલ આવતી હોય તો આવતી હોય. 100 બોક્સ ઉપર 11 થી 12 સુધી 1 કલાક આવે. જૂના ગીત? જૂના નહીં, પિક્ચરના નહીં, નવા ગીત. પણ એક આમ તમારા હૃદયને સ્પર્શ કરી જાય ને એવા બનાવેલા હોય. એક્ટર હોય પાછા એમાં, આ બધા હિરોઈન હોય. પણ એટલે આ ઓલી નામચીન હોય ને બહુ, કે જે કરોડોમાં રૂપિયા લેતી હોય ને, એવી આલિયા ભટ્ટ આવે છે, મોની રોય આવે છે, પછી ઓલી સુધીર મલ્હોત્રા ને કિયારા આડવાણી એ આવે, પછી ઓલો અક્ષય કુમાર આવે, પછી ઓલો વિજુ જામવાલા, એના 2-3 ગીત જોતા છે. પછી એક ઓલો નામ નહીં ભૂલી જાય છે, નવાઝુદ્દીન સિદ્દીકી. હા એનો એટલે પરફોર્મન્સ એક્ટિંગ સારી હોય એની છે. બહુ પરફોર્મન્સ જોરદાર હોય. જો મિત્રો બધો મસાલો ચડી ગયો છે એટલે હવે આપણે પૌવા નાખી દઈએ. એને પેલા નાખવાની ચટણી.
ચટણી કે મરચું હું તમારે બોલે તમારા બગસરામાં અમે ચટણી બોલે બગસરાની મને નથી ખબર પણ મારા ઘરમાં તો હું ચટણી બોલું છું. અમારા ઘરમાં ચટણી નથી બોલાતો. આ ભાઈ તમારું મરચું હવે. જો મિત્રો હવે આપણો હલવો સરસ તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે નાખી દઈશું ડ્રાયફ્રૂટ. આપણે બરાબર છે, કાજુ બદામ લીધા છે સમારેલા, દ્રાક્ષ છે, અને આપણે તો આમનામ જ રાખીએ છીએ, કઈ બરફી નથી કરતી, લાડાઈ નથી વાવતી. અમે તો આમનામ છૂટો જ રાખીને ખાઈએ છીએ. અમારે હર્ષને આમ જ ભાવે, પાયલ ને આવું જ ભાવે છે. હવે એમાં નાખી દઈએ આપણે સૂકો માવો. અને ઘરમાં અમારે બધાને આવો જ છૂટો જ હલવો ભાવે છે, એટલે અમે છૂટો જ આવી રીતે રાખીએ. તો કે શિયાળામાં તો સરસ ગાજર આવે એટલે ગાજરનો હલવો બનાવીએ, વચ્ચે વચ્ચે ક્યારેક દૂધીનો બનાવીએ, અને શિયાળામાં તો બનાવીએ ખાસ ગાજર આવે એટલે ગાજરનો જ હલવો. હલવો ગમે એટલો બનાવીમાં 2 દીમાં ઝપટો બોલી ગયા અમારે. વધારે ખાવા વાળા તો અમારે હર્ષિલ ને એના પપ્પા, એ બેને ગળ્યું વધારે ભાવે. એ બે વધારે ખાય. હું ને પાયલ ખાઈ એવું નથી ખાતા. સરસ આપણો ગાજરનો હલવો તૈયાર. તો ચાલો મિત્રો, ગાજરનો હલવો ખાવા. ગરમા ગરમ છે અત્યારે. ગરમનો ટેસ્ટ અલગ લાગે અને ઠંડો થાય પછી એનો ટેસ્ટ અલગ લાગે. ઈ કાલ બપોરે જમ્યા પછી બહુ તીખો લાગે ને બધાને. અમારે તો ઘરમાં નિયમ જ છે કે જરા ક્યારેક ઘરમાં ગળ્યું હોય ને, હલવો હોય કે કાંઈક મીઠાઈ હોય તો બધાને તીખું વધારે શાક લાગે. તીખું કઈ ન હોય શાક, તો બધાને વધારે તીખું લાગે. એટલે પાછા શું છે, ગળ્યું ખાવા થાય બધાને કે બહુ તીખું બની ગયું એમ કરીને. એટલે હલવો તો હમણાં તમે જોજો કે આજે બનાવ્યો છે, કાલે ને પરમ દિવસે પતી ગયો છે. કાલે જ પૂરો, પરમ દિવસે નહીં. કેટલા કિલો ગાજરનો અમે બનાવ્યો હલવો? 2 કિલો ગાજરનો બનાવ્યો છે. 2 કિલો બનાવ્યો. 2 કિલો ગાજરનો હલવો બનાવ્યો છે. આજે સાંજે બનાવ્યો છે, કાલ સાંજ થશે ત્યાં પૂરો. બિલાડી આવી છે તો એને દૂધ પીવાનું ખાવાનું એનું દે છે. તો જો મિત્રો, આ છે બિલાડી. દરરોજ આવે છે જમવા માટે. સવારે આવે, સવારે અમે જતા હોય દુકાને ત્યારે આવે, અને રાત્રે અત્યારે આવે 9, 9:30 વાગે. આજે એના બિસ્કિટ ખાલી થઈ ગયા છે તો દૂધ ને રોટલી આપી છે. બાકી એના જે બિસ્કિટ આવતા હોય એ આપું છું બિસ્કિટ એને. જો મિત્રો, રસોઈ બની ગઈ છે અને અમે જમવા બેઠી ગયા છે. તો ચાલો બધાય જમવા. મમ્મી, બટેટા પૌવા કેવા લાગ્યા? બટેટા પૌવા સારા લાગ્યા, સરસ બન્યા છે. સારા તો વાંધો નહીં, છૂટા ને સારા બન્યા છે. તો જો હું એ જમવાનું સ્ટાર્ટ કરી દઉં છું. પપ્પાને તો આજે ગુરુવાર એટલે ખાલી ફરાળી ચાવડો જ પપ્પાને ખાવાનો છે. હે પપ્પા? હા. ફરાળી ચેવડો ખાવ છું. બરોબર. હાલો દાદા જમવા. હા, હું જમીને આવ્યો. બરોબર. તમે શું ખાધું જમવાનું આજે તમે? મારે જમવા માટે અત્યારે ખાલી દૂધ ને ખીચડી જ જોવે. બરોબર. બપોરે ભારે જીમ્યા હોય હા, એટલે પછી અત્યારે દૂધ ને ખીચડી જમવાની હોય. બરોબર. દૂધ, ખીચડી ને પાપડ. બરોબર. દૂધ, ખીચડી ને પાપડ. પાપડા.
શેકેલો તળેલો નહીં. હા જો અર્શિલ પણ જમવા બેઠી ગયા છે તો તમને કેવા લાગ્યા બટેટા પૌવા? સારા છે. તને કેવા લાગ્યા? મેં બનાવ્યા તો મને તો હારા જ લાગવાના ને. જો બેઠી ગયા છે જમવા, તો હાલો બધા મિત્રો જમવા. હાલો જમવા બધા. તો મિત્રો જમીન આવી ગયા છીએ અમે ઉપર, અને બસ આજના વ્લોગમાં બસ એટલું જ તે. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો તે જણાવજો. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો. તો હવે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને સીતારામ. ગુડ નાઇટ.